સંત સપૂત ને તુંબડા ઈ ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં એને તાર્યા ઉપર ભાવ. સાધુને તો બધાય હરખા હોય, સરળ સ્વભાવ નમન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. જે મળે એમાં સંતોષ હોય એનું નામ સાધુ કહેવાય. પોતે સંસાર છોડી અને મારી તમારી જેવા સંસારીઓની જે ચિંતા કરે ને એનું નામ સાધુ કહેવાય. અને સાધુ કોઈ દિવસ જાતિ પાતિમાં માને નહીં. એટલે તો માં ગંગા સતીએ એમ કીધું કે જાતિ ને પાતિ નહીં હરિના દેશમાં. એ હરિના દેશમાં કાંઈ નથી. એ જાતિ ને પાતિ એ તો મેન તમે અહીંયા બનાવ્યું છે કે તું ઊંચો ને હું નીચો ને તું ઊંચો ને હું નીચો. આ જે કાંઈ નીચાનું ઊંચાનું છે ને એ બધું મેન તમે બનાવ્યું છે. કોઈ નીચું હોતું નથી, કોઈ ઊંચું હોતું નથી. ઈશ્વરને તો એક સમાન બધું હોય છે. અને જે સૌરાષ્ટ્રના સંતો છે એ સૌરાષ્ટ્રના સંતોએ તો સનાતન ધર્મ માટે કેટલું કેટલું કર્યું છે. અને આજે પણ દરેક જગ્યાઓમાં જાઓ, સૌરાષ્ટ્રની જે ધર્મની ધજાયું ફરકે છે અને ટુકડો ત્યાં હરી ઢુકડો એ મંત્ર લઈ અને સાધુડાઓએ સદાવ્રત જે શરૂ કર્યા છે એ તમને મોંઘામાં મોંઘી હોટલમાં જઈ અને 500 રૂપિયાની થાળી તમે જમો અને જે તમને આનંદ આવતો હોય ને એના કરતા 3 ગણો આનંદ છે ને એ તમે બગદાણાની જગ્યામાં વયા જાઓ, જલારામ બાપાની જગ્યામાં વયા જાઓ. આ સૌરાષ્ટ્રની જેટલી દેહાણ જગ્યાઓ છે, કેટલી જગ્યાઓના નામ લઉં, એ દરેક જગ્યાઓમાં એ મફતમાં તમને ત્યાં થાળી પીરસી દે છે. અને એ જમવાની જે મજા આવશે ને એ તમારી 500 રૂપિયાની થાળીમાં મજા નહીં આવે. એ આ જગ્યાઓ છે. અને એવી જ એક મહાન જગ્યા એટલે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં કામળિયાવાડ જે કહેવાય છે ત્યાં વડાળ નામનું ગામ છે. એ કામળિયાની વડાળ કહેવાય. અને એ વડાળમાં ભગવાન શ્રી મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં જ હરદ્વારગીરી બાપુનો સદગુરુ સેવા આશ્રમ આવેલો છે. અને હરદ્વારગીરી બાપુ બહુ મહાન સંત થઈ ગયા કે જેને બજરંગદાસ બાપા પણ નતમસ્તક થઈને પગે લાગતા એવા મહાન સંત એટલે હરદ્વારગીરી બાપુ. અને હરદ્વારગીરી બાપુના પરમ શિષ્ય એટલે વાસુદેવગીરી બાપુ. અને વાસુદેવગીરી બાપુના જીવન દર્શનની આપણે વાત કરવી છે. એનું જીવન ચરિત્ર કેવું છે એ હાલમાં એ વડાળ આશ્રમના મહંત છે. અને વાસુદેવગીરી બાપુ એ પૂજ્ય હરદ્વારગીરી બાપુના શિષ્ય છે. અને એના જીવન દર્શનની જો આપણે વાત કરીએ તો મારે વાત એ કરવી છે કે પોતાને નોકરી હતી, પોતાના બાપુજીને પણ નોકરી હતી, કરોડો રૂપિયા પોતાની પાસે હતા. આટલી અઢળક સંપત્તિ હોવા છતાંય સંન્યાસ શું કામ લઈ લીધો? વાસુદેવગીરી બાપુને સંન્યાસ શા માટે લેવો પડ્યો? બધું ત્યાગી અને સાધુ થવું ને એ જેવી તેવી વાત નથી. ત્યાગ કરવો, સમર્પણ કરવું, બલિદાન દેવું અને બીજાના માટે કંઈક કરવું એ ના મર્દોના કામ નથી. એટલા માટે જ કહેવામાં આવ્યું કે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખબરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું ઈ ના મર્દાનું કામ નથી. ત્યાં ના મર્દોનું કામ નથી. એ જેવી તેવી વાત નથી. સાધુ થવું એ કઈ જેવી તેવી વાત નથી. એટલે જે આપણા વાસુદેવગીરી બાપુ છે એના ગુરુ પૂજ્ય હરદ્વારગીરી બાપુ. અને હરદ્વારગીરી બાપુ એટલા મહાન સંત અને એનો શિષ્ય એ વાસુદેવગીરી બાપુ એ કેટલા મહાન હશે એની જો આપણે વાત કરીએ તો પંજાબના મોગા જિલ્લાના બ્રાહ્મણ સમાજમાં RN શર્મા એ પોતે ભક્તિમય જીવન જીવતા પોતે DSP ની નોકરી કરે છે. અને નોકરી કરતા કરતા સાથે મોગા શહેરમાં સનાતન ધર્મ મંદિરની પાઠશાળા ચલાવે છે. અને વિદ્યાર્થીઓને ધર્મનું જ્ઞાન આપે છે. અને જ્ઞાન આપતા સમય જતા એ RN શર્માજીને ઘેરે એક દીકરાનો જન્મ થયો. અને એ જ આપણા વાસુદેવગીરી બાપુ. અને વાસુદેવગીરી બાપુ છે એ ધીમે મોટા થાય છે. અને પોતાના પિતા જે સનાતન ધર્મ માટે જે પાઠશાળા ચલાવે છે ત્યાં પણ જાય અને પોતે જ્ઞાન પ્રાપ્ત કર્યું.
અને ધીમે 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 વાસુદેવગીરી બાપુ છે એ મોટા થતા જાય છે અને સમય જાતા ભક્તિમય જીવન જીવતા જીવતા પોતાનું ભણતર પણ બહુ સરસ અને ભણવામાં પણ પોતે બહુ હોશિયાર છે એમ કરતા કરતા સમય જાય અને યુવાની આવી અને એક દિવસ દિવાળીનો સમય અને દિવાળીના દિવસે પૂજ્ય વાસુદેવગીરી બાપુને પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરદ્વારગીરી બાપુનો ભેટો થયો અને મુલાકાત થઈ અને આંખમાં આંખ જ્યારે મળી એ વખતે વાસુદેવગીરી બાપુના રૂવાડા છે બેઠા થઈ ગયા હતા અને એમ કહેવાય છે કે નજરમાં નજર જ્યારે મળી ત્યારે ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. એ વાસુદેવગીરી બાપુએ હરદ્વારગીરી બાપુની આંખમાં આંખ નાખીને ત્યાં તો પોતાની જે આંખ્યું છે ને એ નીચે નમી ગઈ અને 300 વર્ષ પહેલાનો પૂર્વજન્મ છે એ યાદ આવે છે. સાંભળજો, હરદ્વારગીરી બાપુની આંખમાં આંખ જ્યારે મળી અને મુલાકાત થઈ એ દિવાળીનો દિવસ અને એ વખતે પાપડીમાં એમ કહેવાય છે કે જેમ શ્રાવણ અને ભાદરવાનો વરસાદ વરસતો હોય એમ બોર બોર જેવડા આંખના આહુડા છે નીચે પડવા મળ્યા. શું કામ? કે પોતાનો આ બીજો જન્મ થયો છે અને પોતાનો જે પૂર્વ જન્મ છે ઈ યાદ આવ્યો છે. 300 વર્ષ પહેલા હું કોણ હતો ઈ એને ખબર પડી ગઈ ભાઈ. તો અને યાદ આવ્યું કે આજથી 300 વર્ષ પહેલા પૂજ્ય હરદ્વારગીરી બાપુ છે એ પોતે મહાયોગી સંત હતા અને એનું પૂર્વજન્મનું નામ પરમહંસ દયાલપુરી હતું અને વાસુદેવગીરી બાપુ છે એ વખતે પણ 300 વર્ષ પહેલા ઈ પરમહંસ દયાલપુરીના ઈ પોતે શિષ્ય હતા અને વાસુદેવગીરી બાપુનું નામ પૂર્વજન્મનું પ્રકાશપુરી હતું અને પૂર્વજન્મમાં આગ્રામાં પૂજ્ય દયાલપુરી બાપુએ એટલે કે આપણા હરદ્વારગીરી બાપુએ ધૂણો ચેતવેલો અને ત્યાં એક લીમડો છે એ લીમડો કડવા લીમડાને મીઠો કરેલો એટલે આ બધું છે એ યાદ આવ્યું ભાઈ અને 300 વર્ષ પહેલાનો પૂર્વ જન્મ યાદ આવ્યો અને ખબર પડી ગઈ કે આ તો યુગ યુગનો જૂનો ઓલિયો હરદ્વારગીરી બાપુ અને એનો જ હું શિષ્ય હતો. આજથી 300 વર્ષ પહેલા હું એનો શિષ્ય હતો અને હવે આ સંસારના સુખ ભોગવવા માટે ઈશ્વરે મને અવતાર નથી આપ્યો. વાસુદેવગીરી બાપુ વિચાર કરે છે કે ઈશ્વરે મને અવતાર આપ્યો છે મારા ગુરુની સેવા કરવાનો, એની ભક્તિ કરવાનો, જે કાંઈ અધૂરા કામ છે એ પૂરા પાડવા માટે ઈશ્વરે મને અવતાર આપ્યો છે. એટલે હવે ગુરુ કરવા તો હરદ્વારગીરી બાપુનો જ શિષ્ય બનવું છે અને નક્કી કર્યું ભાઈ. હો અને પછી તો હરદ્વારગીરી બાપુ જે જગ્યાએ હોય પોતે સ્થળ બદલા કરતા, સ્થળાંતર કર્યા કરે. એટલે જ્યારે જ્યારે ખબર પડે કે બાપુ આ જગ્યાએ ગયા છે ત્યારે વાસુદેવગીરી બાપુ છે એ પોતાનું ભણતર શરૂ હોય, ભણતા ભણતા જ્યારે સમય મળે ત્યારે પૂજ્ય હરદ્વારગીરી બાપુની સેવા કરવા માટે જાય. 2-3 દિવસ રહે અને જ્યારે બાપુ કે ત્યારે એ પોતે પાછા પોતાના શહેરમાં વિયાવે. એમ કરતા કરતા સંસારમાંથી રસમીંડો ઉડવા વાસુદેવગીરી બાપુને અને વૈરાગ તરફ મન છે એ ખેંચાવા લાગ્યું. પણ કરવું શું? એક બાજુ ભણતર શરૂ છે, પોતાના પિતા છે એ DSP ની નોકરી કરે છે, કરોડો રૂપિયાની જાયદાદ છે, ઘરે કાંઈ તકલીફ નથી અને પોતાનું ભણતર પણ બહુ ઊંચું હોશિયાર. એટલે સમય જતા 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 સંસારમાંથી એકદમ રસ ઉડી ગયો અને વૈરાગમાં મન લાગવા માંડ્યું. ત્યારે એકવાર પૂજ્ય હરદ્વારગીરી બાપુના દર્શને વાસુદેવગીરી બાપુ જાય છે અને કહે છે કે બાપુ હવે આ ધક્કા છે ને હું મારા શહેરથી તમારા દર્શન કરવા માટે આવું એ ધક્કા બહુ લાંબા થતા જાય છે. એટલે બાપુ મારે હવે તમારા શરણોમાં રહેવું છે ને તમારું શિષ્ય બનવું છે અને આ સંસાર છોડી અને મારે સંન્યાસી બનવું છે. અને એ વખતે હરદ્વારગીરી બાપુ એમ કહે છે કે અભી તું છોટા હૈ, તું શાદી મના લે. બાપુ હરદ્વારગીરી બાપુ એમ કહે છે કે તું હજી નાનો છો અને તું લગ્ન કરી લે અને તારા ઘરનો
તું સંન્યાસી બની જા, તું તારા મા બાપની સેવા કર અને એવી રીતે તું સંન્યાસી બની જા. અને હરદ્વારગીરી બાપુ એમ કે એવી રીતે 2-4 વખત હિંમત કરી અને પૂજ્ય વાસુદેવગીરી બાપુએ પોતાના જે મનોમન ગુરુ માન્યા છે હરદ્વારગીરી બાપુને વાત કરી, બાપુ મને આપના ચરણોમાં રાખો, મારે તમારી સેવા કરવી છે, મારે તમારું શિષ્ય બનવું છે, સંસાર છોડી અને સંન્યાસી બનવું છે. ત્યારે 2 થી 3 વખત હરદ્વારગીરી બાપુએ ના પાડી દીધી, કારણ કે એને પણ કસોટી કરવાની ઈચ્છા હોય. એટલે ધીમે ધીમે પોતાની ઉંમર વધતી જાય છે અને પછી નક્કી કર્યું કે ગમે એમ થાય સંસારમાં તો રહેવું જ નથી, બનવું તો સંન્યાસી બનવું અને ગુરુ ધારણ કરવા તો પૂજ્ય હરદ્વારગીરી બાપુને જ કરવા. કારણ કે પૂર્વ જન્મમાં આજથી 300 વર્ષ પહેલા એ જ મારા ગુરુ હતા. એટલે આ ગુરુ શિષ્યનો એમ કહેવાય છે કે જે મહિમા છે એને પૂરી રીતે મારે ભજવી દેવો છે. અને આપણે વાત પણ એ જ કરવી છે કે ગુરુ અને શિષ્યનો જે પ્રેમ હતો પૂર્વ જન્મ યાદ અપાવી દે એવો મહાયોગી હરદ્વારગીરી બાપુ. અને એનો શિષ્ય બનવા માટે વાસુદેવગીરી બાપુ છે વારંવાર એને હાથ જોડીને નમ્રતાથી એમ કહે છે કે બાપુ તમે મને તમારો શિષ્ય બનાવો, પણ બાપુ ના પાડે છે. એમ સમય જાતા વાસુદેવગીરી બાપુ ભણી ગણીને આગળ વધ્યા અને ડોક્ટર પણ બન્યા. અને ડોક્ટર બન્યા, એક બાજુ પોતાના પિતા છે ડીવાયએસપી છે, એ ડીએસપીની નોકરી કરે છે અને પોતે વાસુદેવગીરી બાપુ છે એ ડોક્ટર બન્યા. અને સમય જાતા એક સમય એવો આવ્યો કે ડોક્ટર તરીકે નોકરી બજાવતા હતા ત્યાં હરદ્વારગીરી બાપુ આવી અને બાવડું થોભ્યું ભાઈઓ. વાસુદેવગીરી બાપુનો હાથ પકડી અને કીધું કે હાલ હવે મારી હારે, જોજો આજે હવે સમય આવ્યો છે, ભક્તિની ખરેખરી કસોટી થઈ છે ભાઈઓ. અને હરદ્વારગીરી બાપુ વાસુદેવગીરી બાપુને એમ કહે છે કે હાલ મારી હારે, જોજો હવે તો ડોક્ટર બની ગયા છે. છતાં ઈ હાથ પકડી અને લઈ ગયા અને ક્યાં લાવ્યા? ગુજરાતની ધરતીમાં, સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં, ઈ ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે જે ગોપનાથ મહાદેવ છે ઈ ગોપનાથ સુધી ઈ વાસુદેવગીરી બાપુને લઈ અને હરદ્વારગીરી બાપુ આવ્યા અને ત્યાં જઈ અને કીધું કે હવે મારે તને મારો શિષ્ય બનાવવો છે. હો, અને ત્યાં તો ભાઈ વાસુદેવગીરી બાપુ છે એ આનંદમાં આવી ગયા કે મારો ગુરુ મને સામે હાલી અને આજે હરદ્વારગીરી બાપુ છે એ મને સંન્યાસ આપવા માટે તૈયાર થયા છે, દીક્ષા આપવા માટે તૈયાર થયા છે. અને દંડવત પ્રણામ કર્યા ભાઈઓ. વાસુદેવગીરી બાપુ છે એ દંડવત પ્રણામ કરીને કહે છે કે બાપુ આપની કૃપા હોય તો શું ન થઈ શકે. અને પછી એ ગોપનાથ જઈ અને ગોપનાથમાં હરદ્વારગીરી બાપુ છે એ વિધિ વિધાન પ્રમાણે વાસુદેવગીરી બાપુને દીક્ષા આપી અને પછી વાસુદેવગીરી એવું નામ આપ્યું. અને વાસુદેવગીરી બાપુને પછી ધીમે 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 સમય જતા એમ કહેવાય છે કે વડાળ આશ્રમે જાય અને આશ્રમમાં વાસુદેવગીરી બાપુ છે એ હરદ્વારગીરી બાપુની ખૂબ સેવા કરી. સેવાનો કોઈ પાર નહીં, એટલી અદ્ભુત સેવા કરે. અને ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને પછી પોતે નાની ઉંમરમાં સાધુ બન્યા છે વાસુદેવગીરી બાપુ. એટલે પૂજ્ય હરદ્વારગીરી બાપુએ આદેશ આપ્યો વાસુદેવગીરી બાપુને કે તમે કાશી ભણવા માટે જાઓ. અને ગુરુજીના આદેશ પ્રમાણે વાસુદેવગીરી બાપુ છે એ પોતે કાશી મઠમાં જઈને સંન્યાસી શિક્ષણ લીધું અને ત્યારબાદ 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને પછી ગુરુની આજ્ઞા થઈ ભાઈ. પોતે પહેલા કાશી મઠમાં જઈ અને સંન્યાસીનું શિક્ષણ લીધા પછી 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને પછી ગુરુએ આજ્ઞા કરી. જોજો પરીક્ષા કેવી લે છે. ગુરુએ આજ્ઞા કરીને કીધું કે હવે તમારે ભિક્ષાવૃત્તિ કરવાની છે. અને એ પણ કેવી, જોજો આકરી પરીક્ષા કરી છે. હરદ્વારગીરી બાપુએ વાસુદેવગીરી બાપુની બહુ આકરી પરીક્ષા કરી અને કીધું કે તમે તમારા ઘરે જાઓ અને ત્યાંથી ભિક્ષા લઈને આવો, પણ ઘરની અંદર પ્રવેશ નહીં કરવાનો, બહાર દરવાજાથી ભિક્ષા લઈને આવવાની.
આવી પરીક્ષા કરી અને વાસુદેવ ગિરી બાપુ પોતે પોતાના વતનમાં જઈ પોતાના ઘરના બારણે જઈ અને કીધું ભિક્ષામ દેહી, અને પોતે પોતાના ગુરુના આદેશ પ્રમાણે પોતાના ઘરની અંદર ન ગયા અને બહારથી જ ભિક્ષા લઈ તમામ મોહ માયા છોડી, કરોડોની જે કાંઈ જાયદાદ હતી એ બધી છોડી અને પોતે એક સંન્યાસી જીવન જીવવા માટે એ ભિક્ષાવૃત્તિ કરી, ભિક્ષા લઈ અને પાછા આવ્યા. અને એ વખતે એ પરીક્ષામાંથી વાસુદેવ ગિરી બાપુ છે પાસ થયા. અને બીજી વાત એ કરું કે ભિક્ષાવૃત્તિ શા માટે કરવામાં આવે છે? શું સંતોને કાંઈ મળતું નથી? નહીં, એ તો ભૂખ્યા રહી જાય તોય હાલે. સંતોને કાંઈ જમવાનું ને એશ કરવાનું એવું કાંઈ ન હોય. પણ ભિક્ષાવૃત્તિ શા માટે કરવામાં આવે છે? કારણ કે તમે ગુરુના ચરણોમાં ગયા પછી, આટલું તપશ્ચર્યા કર્યા પછી, ગુરુની સેવા કર્યા પછી તમને જો કદાચ અભિમાન રહી જતું હોય ને, તો એ ગુરુ તમને ભિક્ષાવૃત્તિ કરવા માટે મોકલે છે કે એક ભિખારી બનાવી અને ભિક્ષા માંગતા જેને શરમ ન લાગે, એને કોઈ દિવસ કાંઈ મોહ માયા હોય નહીં અને પોતાની જાતનું ક્યારેય અભિમાન ના આવે. એટલે એક નાનો માણસ બની અને ભિક્ષા લેવા માટે જવાનું કહે છે કે તમને તમારું અભિમાન હોય એ ઘડીકમાં ઉતરી જાય, હાથમાં ભિક્ષા પાત્ર આવે. એટલે કારણ કે એક તો ભીખ માંગનારો માણસ ગણાય, કારણ કે પોતાની પાસે કાંઈ નથી અને બીજાને આપી શકવું નથી, પણ બીજાની પાસેથી માંગવાની વાત છે એટલે તમારું અભિમાન તમને ઉતરી જાય. એટલા માટે આપણા સનાતન ધર્મમાં આ ભિક્ષાવૃત્તિ શાસ્ત્રોએ પણ વાત કરેલી છે કે અભિમાન ઉતારવા માટે સાધુએ, પોતાને જ્યારે અભિમાન આવે ત્યારે સાધુએ ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ. આ ભિક્ષાવૃત્તિ કરી અને વાસુદેવ ગિરી બાપુ છે પાછા પોતાના સદગુરુના શરણોમાં આવ્યા અને એ પરીક્ષામાંથી પોતે પાર ઉતર્યા. ત્યારબાદ હરદ્વારગીરી બાપુએ આદેશ આપ્યો કે હવે તમારે આ દુનિયાનું ભ્રમણ કરવાની જરૂર છે, તમે ભ્રમણ કરો અને તપશ્ચર્યા કરો. અને ત્યાંથી પછી હરદ્વારગીરી બાપુના ચરણોમાં વંદન કરી અને વાસુદેવ ગિરી બાપુ છે એ ભ્રમણ કરવા માટે નીકળી ગયા છે. અને ભ્રમણ કરતા કરતા પોતાએ 4 જગ્યાએ અલગ અલગ જગ્યાએ આશ્રમની સ્થાપના કરી. પોતાના આશ્રમની 4 જગ્યાએ સ્થાપના કરી. એક આગ્રા બટેશ્વર જિલ્લો, અને બીજું દિલ્હી વજીરાબાદ, અને ત્રીજું હરિયાણા કુરુક્ષેત્ર, અને ચોથું હિમાચલ પ્રદેશ જ્વાલામુખી. આ 4 જગ્યાએ આવી રીતે ભ્રમણ કરતા કરતા પૂજ્ય વાસુદેવ ગિરી બાપુએ પોતાના આશ્રમની સ્થાપનાઓ કરી. અને 4 આશ્રમની પછી પોતે સંભાળ રાખે, આ આશ્રમથી બીજા આશ્રમ એવી રીતે પોતે સંભાળ રાખે અને જાય. એમાં એક દિવસની ઘટના એવી બની, સમાચાર મળ્યા કે સદગુરુ સેવા આશ્રમ વડાળ, જ્યાં વાસુદેવ ગિરી બાપુના ગુરુ હરદ્વારગીરી બાપુ હતા, એ હરદ્વારગીરી બાપુના સમાચાર આવ્યા કે હરદ્વારગીરી બાપુ છે એ પોતે બ્રહ્મલીન થયા છે. આ શરીર છોડી, આ દુનિયા છોડી અને ઈશ્વરના ધામમાં હરદ્વારગીરી બાપુ જ્યારે ગયા એ વખતે વાસુદેવ ગિરી બાપુ છે એ એકદમ ઉતાવળે વડાળ આશ્રમે આવે છે. અને પોતાના આંખમાં આહુડા તો આવી ગયા, પણ ખબર છે કે આપણે સાધુ કહેવાય, આપણે તો જવાનું જ હોય, દરેક વ્યક્તિને આ દુનિયા છોડીને જવાનું છે, તો કોઈની પાછળ કોઈને રડવું ન જોઈએ. પણ પોતાના ગુરુ છે, દુઃખ તો થાય, આંખમાંથી આહુડાની ધાર થઈ. અને પછી નક્કી કર્યું કે ભલે મારા ગમે એટલા આશ્રમો હોય, પૂજ્ય વાસુદેવ ગિરી બાપુ પોતે એમ કે મારા ભલે ગમે એટલા આશ્રમ કદાચ હોય, આજે તો 4 છે અને કદાચ 8 પણ થાય, પણ મારું હેડક્વાર્ટર છે ને એ તો મારા ગુરુની જે જગ્યા છે, જ્યાં મને પરમ શાંતિ મળે છે, એ હેડક્વાર્ટર એ તો મારું વડાળ છે. કારણ કે મારા ગુરુએ અહીંયા તપશ્ચર્યા કરી છે, અહીંયા બેઠા છે. એવી જ એ જગ્યા એ વડાળમાં પોતે વાસુદેવ ગિરી બાપુ આવી અને પછી વિધિ વિધાન પ્રમાણે જે કાંઈ
હરદ્વારગીરી બાપુને સમાધિ આપી હોય, જે કાંઈ ઘટના બની હશે, સમય જતા હરદ્વારગીરી બાપુના આશ્રમમાં પૂજ્ય વાસુદેવગીરી બાપુ છે એ વિચાર કરે છે કે આશ્રમનો વિકાસ થવો જોઈએ. આશ્રમના જે કાંઈ કાયમ માનવ આવે, માણસો આવે એની સેવા માટે, કારણ કે હરિદ્વારગીરી બાપુ છે એ વાસુદેવગીરી બાપુને કાયમ એમ કહેતા કે લોકોની સેવા કરો, એને આદર ભાવ આપો. પ્રભુ સેવા અને માનવ સેવા એ બે મહાન છે. એટલે ગુરુના શબ્દોને પાળવા માટે વાસુદેવગીરી બાપુએ નક્કી કર્યું કે આ આશ્રમમાં કાયમને માટે માનવ સેવા થાય, એટલા માટે અહીંયા એક સંત કાયમને માટે રહેવો જોઈએ. કારણ કે પોતાને તો 4 આશ્રમ છે, પોતે સાર સંભાળ રાખવી પડે, તો આ એક આશ્રમની કદાચ સાર સંભાળ ન રહી શકે, તો એટલા માટે પોતાના જે 7 શિષ્યો હતા, કર્ણગીરી એ એક શિષ્ય, બીજા જ્વાલાગીરી, અને ત્રીજા મનસાદેવી ગિરિજી, અને ચોથા ગંગાદેવી ગિરિજી, અને 5મા સરસ્વતી ગિરી, અને 6ઠા મગનગીરી, અને 7મા દીપકગીરી. આ 7 શિષ્યો વાસુદેવગીરી બાપુના. અને એમાંથી નક્કી કર્યું કે જે જ્વાલાગીરી છે અને દીપકગીરી છે, જ્વાલાગીરી અને દીપકગીરી બંને શિષ્યોને સદગુરુ સેવા આશ્રમ વડાળમાં નિમણૂક કર્યા અને કીધું કે કાયમને માટે તમારે માનવ અહીંયા આવે, માણસો આવે, એને આદર ભાવ આપવાનો, એને સન્માન આપવાનું, એને જમાડવાના. ટુકડો ત્યાં હરી ઢુકડો એ મંત્ર લઈને ચાલવાની વાત આવી. અને બંને શિષ્યોને દીપકગીરી બાપુ અને એમ કહેવાય છે કે જ્વાલાગીરી બાપુ, આ બંને શિષ્યોને ત્યાં નિમણૂક કર્યા. અને પછી જે હરદ્વારગીરી બાપુનો આશ્રમ કોટિયા ગામે હતો, ત્યાં પણ એક શિષ્યને મૂકવાનું વાસુદેવગીરી બાપુએ નક્કી કર્યું. અને મગનગીરીને કોટિયા આશ્રમે મૂક્યા. અને મગનગીરીએ ખૂબ લોકચાહના મેળવી. અને ત્યારબાદ સમય જતા મગનગીરીએ ત્યાં શિવ મંદિર બનાવડાવ્યું. અને એમ કહેવાય છે કે શિવની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પોતાના દાદા ગુરુ એટલે કે હરદ્વારગીરી બાપુનું માન વધાર્યું. અને પૂજ્ય મગનગીરી બાપુ પણ એમ કહે છે કે આ મારા ગુરુના ગુરુ એટલે હરદ્વારગીરી બાપુની, મારા દાદા ગુરુની આ બધી કૃપા છે કે આજે શિવ મંદિર બની શક્યું અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ શકી. એટલે જે સંતો છે એ પોતાના ગુરુ અને દાદા ગુરુને બહુ માન આપે છે. એટલે કદાચ આપણો જે સંસારી જીવન હોય છે એમાં આપણો દીકરો કદાચ આપણું વેણ વાટી શકે, આપણી સામે બોલી શકે, પણ સંતોની પરંપરા એવી છે કે પોતાના ગુરુની સામે ક્યારે શિષ્ય બોલે નહીં. અને એવા જ પોતાના વાસુદેવગીરી બાપુ પોતાના 4 આશ્રમો એને તો સંભાળે છે, છતાંય વડાળ અને કોટિયા ગામ એ બંને આશ્રમોની પણ સાર સંભાળ સારી રીતે રાખે. પણ પોતે એમ કહે છે કે ભલે મારા ગમે એટલા આશ્રમ હોય પણ મારું હેડક્વાર્ટર છે એ વડાળ છે. અને પછી ધીમે ધીમે સમય ગયો અને આશ્રમનો પણ ખૂબ વિકાસ થયો અને વિકાસ વધતો જ ગયો. અને પછી તારીખ 4 અને 4થો મહિનો 1964માં ગંગા રક્ષક સંઘની જ્યારે સ્થાપના થઈ ત્યારે તે સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પૂજ્ય વાસુદેવગીરી બાપુને નિમણૂક કર્યા અને એ પોતે એ સંઘના અધ્યક્ષ બન્યા. પણ આવી બધી ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે, પણ આ મહાપુરુષ હોય છે એનો ચમત્કાર એ કાંઈક અલગ હોય છે, એનો પ્રકાશ છે એ કાંઈક અલગ હોય છે. એવી જ એકવાર ઘટના બનેલી પાલિતાણાના શારદાબેન મેવાડા અને બુઢણાના માયાબેન જાની, આ બંને બહેનો છે એ સપ્તાહ સાંભળવા માટે વડાળ ગામે આવેલા. અને એમ થયું કે વાસુદેવગીરી બાપુને આપણે દર્શન કરીએ. અને એ રૂમ જે છે વાસુદેવગીરી બાપુના રૂમની અંદર જ્યારે જાય છે ત્યારે જોયું તો બાપુ સૂતા છે
અને વિચાર આવ્યો કે આપણે સેવા કરીએ, પણ એસી એટલી બધી ફૂલ શરૂ છે છતાંય વાસુદેવગીરી બાપુને પરસેવો વળે છે અને પરસેવે રેબજેબ છે. એટલે બહેનોએ વિચાર કર્યો કે બાપુની તબિયત કાંઈક બગડી હોય એવું લાગે છે, અને જોયું તો વાસુદેવગીરી બાપુને ખૂબ જ તાવ ભરેલો હતો. એટલે નક્કી કર્યું કે આપણે બાપુના હાથ પગ દબાવીએ, માથું દબાવીએ, એની સેવા કરીએ. અને હાથ પગને માથું દબાવતા દબાવતા સેવા કરતા જાય છે ત્યારે પૂજ્ય વાસુદેવગીરી બાપુની આંખ ઉઘડી અને પૂછ્યું કે તમે ક્યારે આવ્યા, સમાચાર પૂછ્યા. અને એમ વાતો કરતા કરતા પાછા વાસુદેવગીરી બાપુ છે એ સૂઈ જાય છે. અને પછી બંને બહેનો જે છે એ બંને બહેનો ધીમે ધીમે બાપુને ડિસ્ટર્બ ન થાય અને એને સંભળાય નહીં, એને એની ઊંઘ ન બગડે એવી રીતે ધીમે ધીમે વાતો કરે છે. એ વાતો કરતા કરતા એની ચર્ચામાં એવી વાત આવી કે આ વાસુદેવગીરી બાપુનું બાળપણ કેવું હશે. આપણે તો એને વિશે કાંઈ જાણતા જ નથી, આ બાળપણ કેવું હશે. એવી જ્યારે વાત આવી એ વખતે એવી કંઈક ઘટના બની કે બંને બહેનો પોતે એમ કહે છે કે એવી કંઈક ઘટના બની કે અમને આંખમાં અંધારા આવ્યા અને ક્ષણવાર જેમ રૂમની અંદર લાઇટ બંધ થઈ ગઈ હોય અને પાછી લાઇટ આવે એવી રીતે કંઈક આંખમાં અંધારા આવ્યા. અને પાછા જ્યારે આંખો ખુલી ત્યારે ઝાખું ધીમે ધીમે દેખાવા માંડ્યું. અને જ્યારે અમારી પૂરેપૂરી આંખો ખુલી અને પૂરેપૂરું જ્યારે દેખાવા માંડ્યું ત્યારે જે જગ્યાએ પૂજ્ય વાસુદેવગીરી બાપુ સૂતા એ જગ્યાએ પૂજ્ય બાપુ નહોતા. એક નાનકડું એવું બાળક હતું અને એ બાળકના અમે હાથ પગને માથું દબાવતા હતા. અમે તો ઘડીક વિચારમાં પડી ગયા કે આ શું ઘટના બની, કઈ સમજણ પડતી નથી. અને એ વખતે અમારી નજર છે એ બાળકની આંખમાં નજર ગઈ અને એ બાળકે અમારી સામે હાસ્ય કર્યું અને પડખું ભર્યું. અને એ વખતે પાછી એવી જ કંઈક ઘટના બની કે પાછા આંખમાં અંધારા આવ્યા, આંખો બંધ થઈ ગઈ. પાછી જ્યારે આંખો ખુલી ત્યારે ધીમે ધીમે દેખાતું થયું. અને જ્યારે જોયું ત્યારે એની એ જ પાછી સ્થિતિ હતી કે જ્યાં બાળક સૂતું હતું ત્યાં જ પાછા હરદ્વારગીરી બાપુ સૂતા હતા અને એના અમે પાછા હાથ પગ અને માથું દબાવતા હતા. ત્યારે આવી ઘટનાથી આપણને એવું લાગે, એ બહેનો તો એમ કહે છે કે હજી અમને સમજાણું નથી કે આ કઈ ઘટના બની હતી. અને એકાબીજીને પૂછે છે કે તને કાંઈ દેખાણું? અને એ વખતે બીજી બેન પણ એમ કહે છે કે તે પણ કાંઈ જોયું? કે હા બેન, મેં જોયું. અને બંને એક જ હરખી આ ઘટના જોયેલી. અને બાળકના હાથ પગ દબાવતા હતા. અને મગજમાં વિચાર આવે છે, હજી એની વિશે ચર્ચા કરે કે આ બધું શું હતું, કઈ ઘટના બની હતી. એ ચર્ચા કરે એ પહેલા પૂજ્ય વાસુદેવગીરી બાપુ છે એ આળસ મળી અને ઊભા થયા અને પોતે સ્નાન કરી અને પછી બહાર જે ગુરુગાદી છે ત્યાં જઈ અને લોકોની વચ્ચે બેસી ગયા. અને બહેનો એમ કહે છે કે અમને ખબર ન પડી કે આ ઘટના કઈ રીતે બની, પણ એ વાસુદેવગીરી બાપુના બાળપણના અમને દર્શન થઈ ગયા. આવા મહાન સંતો આપણી ધરતીમાં છે. અને અમુક વ્યક્તિઓ છે એ આવી વાતોને માનવા માટે તૈયાર ન થાય, પણ જે સાધુની અંદર શક્તિ હોય છે એ વૈજ્ઞાનિક પણ એને ઉકેલી શકતા નથી. અને એવી જ એક ઘટના બનેલી કે જે વાસુદેવગીરી બાપુના શિષ્ય છે દીપકગીરી બાપુ, એ પોતે એમ વાત કરતા કે મારે ને ભક્તિને ભગવાનને તો બહુ દૂર હતું. હું ક્યારેય મંદિરમાં પણ ન જાતો, ક્યારેક ભગવાનની ભક્તિ નથી કરી, ક્યારેય અગરબત્તી પણ મેં નથી કરી, દીવા ધૂપ નથી કર્યા. મને ને ઈશ્વરને બહુ છેટું હતું. પણ જ્યારે વાસુદેવગીરી બાપુની પાસે અમે જવાનું શરૂ કર્યું ને એના સત્સંગો સાંભળવાનું શરૂ કર્યું ને એની મારી સામે દ્રષ્ટિ જ્યારે પડી ત્યાર પછી મને સંન્યાસ લેવાનો વિચાર આવ્યો અને હું સદગુરુ શ્રી વાસુદેવગીરી બાપુનો શિષ્ય બની ગયો. અને એ પછી મને ભક્તિ કરવામાં, ગુરુની સેવા કરવામાં અને આશ્રમોના કામ કરવામાં એવો રંગ લાગ્યો કે મેં જિંદગીમાં ક્યારેય મંદિરે નહોતો ગયો. પણ આજે રાત્રે વહેલી સવારે 3:30 વાગ્યે જાગી અને પ્રભુ પૂજા શરૂ થાય કે સાંજે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની આરતી થાય ત્યાં સુધી માનવ સેવા, પ્રભુ સેવા
અને ગુરુની સેવા એ કરવામાં મને જરાય આળસ નથી, અને જેમ કામ મારે વધતું જાય ને એમ મને મજા આવતી જાય. એમ એ દીપકગીરી બાપુ છે એ વારે વારે પોતાના ગુરુના વખાણ કરીને એમ કહેતા હોય કે આ બધું વાસુદેવગીરી બાપુ અને એમના ગુરુ દાદા ગુરુ એટલે કે હરદ્વારગીરી બાપુની આ બધી કૃપા છે. અને આવી તો ઘણી બધી ઘટનાઓ બનેલી છે, પણ આ હતું પૂજ્ય વાસુદેવગીરી બાપુનું જીવન દર્શન. આજે પણ એ બાપુ હાજર છે, અને વડાળમાં સદગુરુ સેવા આશ્રમ જે છે ત્યાં પૂજ્ય બાપુ ગાદીપતિ તરીકે છે, અને પોતાના જે 4 આશ્રમો છે ત્યાં પણ બાપુ અવારનવાર જાય છે, અને વડાળ પણ અવારનવાર આવે છે. અને આ 4 આશ્રમ અને વડાળ અને કોટિયા આ કુલ 6 આશ્રમ છે. ત્યાં આજે પણ પૂજ્ય વાસુદેવગીરી બાપુની લોકચાહના ખૂબ છે. આપ પણ વડાળે જાજો અને પૂજ્ય હરદ્વારગીરી બાપુના અને વાસુદેવગીરી બાપુના દર્શન કરજો.